કોઈ ક્લાસની અંદર ચાલુ ક્લાસમાં પૂછપૂછ ચાલતી હશે, છે ને? રાઈટ. તો પહેલા તો તમને બધાને અભિનંદન. કોને ગયા વર્ષની તારીખ યાદ છે? મારે તો ગયા વર્ષે નક્કી કરવા માટે સૌથી 10મા ધોરણમાં ભણતી છોકરી હોય એવું જરૂરી નથી. આપણે નાની ટેકનોલોજી તક આપી શકો. બરાબર? તો એક જ મિનિટ આપો, નક્કી કરી નાખો. આપણે ગેમ રમવાની છે. જેની અંદર તમને એક બોલ બીજા નંબર ઉપર છે ગર્લ્સ પાવર, એને છે 510. એટલે કેટલાથી વિજેતા બન્યા છે? કેટલાક લોકોએ કહ્યું કે તું છોકરી છે, તારાથી આ નહીં થાય, પરંતુ તેમણે પોતાનું લક્ષ્ય છોડ્યું નહીં. તેણે પોતાની મહેનત વધારી અને વિચાર્યું, મારા સમાજમાં દીકરીઓને મહત્વ આપવામાં આવતું નથી, પરંતુ દીકરીઓ દીકરા કરતાં પણ વધારે શક્તિશાળી છે અને તે હું સાબિત કરીને બતાવીશ.
પાછી વહી જાય છે. થોડા સમય બાદ બીજી સ્ત્રીઓ પાછી આવે છે. એવું હોય તો મેં મારી છોકરીને ભણાવવાનો હક નથી. મારી છોકરી ભણીને આગળ વધી શકે છે તો હું એને ભણાવવાની છું. તું તારા દીકરાને ભણાવ અને તેને મોટો કર. હું એવું નથી માનતો. હું બંનેને સમાન માનું છું. આટલું કહી સ્ત્રીઓ વહી જાય છે. પ્રિયા બેટા, આજે સ્કૂલે નથી જવાનું. કેમ? ગામના લોકો મને આવીને સવાલ કરે છે કે છોકરીને ભણાવવા ન જોઈએ. તારો ભાઈ સ્કૂલે જશે. એમાં મારો શું વાત છે પણ? પણ ગામના લોકો નથી માનતા. તારે સ્કૂલે નથી જવાનું. ગામની સ્ત્રીઓની વાત સાંભળી માતા પોતાની છોકરીને ભણાવવા મોકલતી નથી. હવે થોડીક ગામની સ્ત્રીઓ પાછી આવે છે. તમે તમારી છોકરીને ભણાવવામાં શરૂ કરશો તો તમારી બદનામી થશે. આ બાબતમાં છોકરીઓને ભણવાની સારી બાબત નથી. હા, મેં એને ઘરે બેઠા દીધી છે. હવે હું તેને ભણવા નથી આપતી. છે અને બેન સ્કૂલે જતી નથી અને ભાઈ સ્કૂલે જવાની બદલે બીજા અનાવડે રસ્તે ચડી જાય છે, વ્યસન કરે છે અને સ્કૂલે જતો નથી અને પોતાના મિત્રોની સાથે મોજ મસ્તીમાં રહે છે. આવું બધું જોતા બેનની બેનપણી તેના ઘરે આવે છે અને તેને કહે છે કે તારો ભાઈ સ્કૂલે જતો નથી અને આજે આપણા રસ્તે ચડી ગયો છે. તારી મમ્મીને સમજાવ અને તું ખુદ ભણવા જા અને તારા ભાઈની હકીકત તારી મમ્મીને કહે. બેનની બેનપણીઓ તેને ઘરે આવીને ભણાવે છે. જે સ્કૂલમાં તેને ક્લાસમાં શીખવવામાં આવ્યું હોય તે ઘરે આવીને પોતાની બેનપણીને શીખવે છે. તમારે છોકરી તો બહુ હોશિયાર છે. ગામના લોકો મને એમ કહે છે કે છોકરીને ભણાવવું જરૂરી નથી પણ છોકરાને ભણાવવું જરૂરી છે. છોકરો પણ માનતો નથી તો મેં શું કરું? તો આ ગામના લોકોને તમે સમજાવો તો મેં મારી છોકરીને મોકલી શકું. પ્રિયા, તમે તમારા છોકરાને સમજાવો કે તે એકલો ન જાય તેની બેનને પણ સાથે લઈને ભણવા. પ્રિયા, હું તને કહું છું આજથી તું હવે સ્કૂલે જઈશ. આપણા દેશમાં આ પ્રથા સદીઓથી ચાલતી આવી છે કે છોકરીઓને ન ભણાવી અને છોકરાઓને જ ભણાવવું. આજના સમયમાં પણ છોકરીઓને ભણાવવા દેતા નથી. પણ આજના આ અમારા નાટકમાં શીખવા મળશે કે છોકરીઓ પણ ભણીને દેશનું અને પોતાના કુટુંબનું નામ રોશન કરી શકે છે. તો ચાલો આપણે નાટકની શરૂઆત કરીએ. છોકરીઓ ભણવા માટે નથી, તેઓ ફક્ત ઘરનું કામ કરવા માટે જ છે. મારે ભણવું છે. તું ભણજે ને ઘરનું નામ રોશન કરજે. મારો દીકરો ભણીને ઘરનું નામ રોશન કરશે. નાટક સમાપ્ત થાય છે. આપણે જોયું કે દીકરી અને દીકરામાં અસમાનતા જોવા મળે છે, પરંતુ દીકરી ભણવા માંગે છે. તો ચાલો આવું જ બીજું નાટક નારી શક્તિ વિશે રજૂ થાય છે. તે માટે છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ કરવો નહીં. બંનેને એક સમાન નજરે જોવું જોઈએ. લેવા જઈ રહ્યા છીએ. આન્યા એક સ્કૂલ ટીચર છે.
થોડી છોકરીઓ કોલેજ જાય છે